ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જેડીસી વિસ્તારના છેવાડે આવેલા યોગી એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા ₹2 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા પર રોડ રેલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તેમજ એ ડિવિઝન સહિત બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વર ડિવિઝનના 2 પોલીસ મથકમાં 38 ગુનામાં પકડાયેલ ₹2 કરોડ ઉપરાંતની વિવિધ બ્રાન્ડની 75,322 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું. રિપોર્ટર કાર્તિક સપકાળ, ભરૂચ. અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ 38 ગુનાઓનો મળીને બોટલ લગભગ 75,322 જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે ₹2,19,11,421ના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.